ભારત વિકાસ પરિષદનો પદગ્રહણ સમારોહ દબદબાભેર યોજાયો। આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરતી વ્યક્તિ નિર્માણ રાષ્ટ્ર નિર્માણના આદર્શને વરેલી ભારત વિકાસ પરિષદની દિયોદર શાખાની સ્થાપના 2002માં થઈ હતી। 23 વર્ષથી ચાલતી સંસ્થાના નવીન વર્ષ માટે જીતુભાઈ ત્રિવેદી એડવોકેટના પ્રમુખ સ્થાને નવી ટીમને જવાબદારી સોંપાઈ હતી, જેનો પદગ્રહણ સમારોહ આજરોજ રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। જીતુભાઈની ટીમમાં મંત્રીની જવાબદારી અનિલભાઈ નાગજીભાઈ પરમાર, ખજાનચી પ્રતિકભાઈ સોનીને અપાઈ હતી। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાનથી થયો હતો। ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ ઉર્વેશભાઈ પંડ્યા તથા મંત્રી શ્રી પારસભાઈ ખમારે શપથ વિધિ કરાવી હતી। કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ભાભરના હોદ્દેદારો મહેશભાઈ કાનભાર, ભરતભાઈ ત્રિવેદી, એબી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અન્ય મહાનુભાવોમાં આઈટી પટેલ, ડૉક્ટર હસમુખભાઈ સોલંકી, ઈશ્વરલાલ તરક, કનુભાઈ પડિયાર, નીતિનભાઈ ઠક્કર, ડીવી ઠાકોર, ભવાનજી ઠાકોર, આદર્શ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સીવી પટેલ, ડૉક્ટર સોનાજી ચૌહાણ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેલ। પદ સંભાળી રહેલ પ્રમુખ શ્રી જીતુભાઈ ત્રિવેદીનું તેમના થરાદ સમાજે સન્માન કર્યું હતું। કાર્યક્રમને ઉત્સાહિત અને પ્રોત્સાહિત માટે શ્રી ભરતભાઈ અખાણી, જામાભાઈ પટેલ, શૈલેષભાઈ ઠક્કર, શિવાભાઈ પ્રજાપતિ વગેરે સતત સક્રિય રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન શ્રી અમૃતભાઈ ભાટી તથા બિપિનભાઈ અખાણીએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। ભારત વિકાસ પરિષદના સેવાના કાર્યો હું સતત કરતો રહીશ અને મને મારી તમામ ટીમ ઉપર પૂરો વિશ્વાસ છે, જે મને સાથ અને સહકાર આપશે અને મારા સાથે મને ફરી ઊભા રહેશે અને સતત સેવાકીય પ્રવૃત્તિમાં પોતે મને મદદ કરશે એ મને પૂરો વિશ્વાસ છે। ભારત માતા કી। ભારત વિકાસ પરિષદનો આજે નવા પ્રમુખનું પદગ્રહણનો કાર્યક્રમ 13/7/2002થી દિયોદરની અંદર ભારત વિકાસ પરિષદ શાખા કાર્યરત છે। ભારત વિકાસ પરિષદ શાખા અલગ અલગ સેવાના અને સંસ્કારના પ્રકલ્પ કરાવી રહી છે। આજે આપણા નવા પ્રમુખ તરીકે જીતુભાઈ ત્રિવેદીની નિમણૂક કરી છે। જીતુભાઈ ખૂબ જ ઉત્સાહી છે અને એમને અનેક પ્રકલ્પો દિયોદરની અંદર સેવાના અને સંસ્કારના થાય એ માટેનું આયોજન આગામી કરી રાખેલ છે અને દિયોદરની અંદર સેવા અને સંસ્કારના પ્રકલ્પો થકી આગળ ભારત વિકાસ પરિષદ પ્રગતિ કરે એવી અમે બધા એમને શુભેચ્છા પાઠવીએ। ભારત માતા કી જય। ભારત વિકાસ પરિષદને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જીતુભાઈ, તમે ને ભાઈ અનિલભાઈ બે યુવાન છો એટલે યુવાનમાં સ્વાભાવિક છે કે થનગનાટ હોય કામ કરવા માટેનો। તો અહીં આપણને પંડ્યા સાહેબે અપેક્ષા રાખી છે, તમે જે સપના સેવ્યા છે તો એ સપનો જે ઊંઘમાં સપનો આવે કદી સાચો ના પડે, પણ જે ઊંઘવા ના દે એ સપનો સાચો પડે। એટલે તમારી પાસે જે આ સમય છે એ સમયનો તમે સદુપયોગ કરજો અને બંને યુવાનો છો તો યુવાન કોને કહેવાય? કિનારો છે ટકરાયું છે તूफान कहते हैं, किनारों से टकराई से तूफान कहते हैं, मगर तूफान से टकराई से युवान कहते हैं। वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो, उन आँखों की कोई हस्ती नहीं जिन आँखों में पानी ना हो। આ પાણી બચાવવા અવસર છે। આ પ્રસંગે ફરીથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપનું લક્ષ્ય માં ભારતીય પરમ વૈભવના શિખરે વિરાજમાન થાય, ભારત એ શક્તિશાળી બને, શક્તિશાળી ભારતના નિર્માણ માટે શક્તિશાળી નાગરિકો દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે અને ભારતને જો શક્તિશાળી બનાવવો હોય તો આપણે આપણી જાતને પહેલે શક્તિશાળી બનાવવી પડે। કોઈ કવિએ કીધું છે કે કર ખુદી કો બુલંદ ઇतना, अरे कर खुदी को बुलंद इतना कि तकदीर से पहले खुदा पूछे तुमसे बोल तेरी रजा क्या है। भगवान ने मतलब नहीं પડે એ તાકાત મનુષ્યમાં જે તાકાત આપણા સૌમાં છે એ તાકાતને આપણે આ ભારતના વિકાસ માટે માં ભારતીયને પરમ વૈભવના શિખરે વિરાજમાન કરવા માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ એવી આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું। આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં તમે મને યાદ કર્યો અને મારા જેવા નાના માણસને આ કાર્યક્રમનો અધ્યક્ષ બનાવી એ બદલ હું મારી જાતને ધન્ય ગણું છું અને આવો આપણે સૌ સાથે મળી અને આ
તાલુકાના વિસ્તારના વિકાસ થકી વિકસિત ભારતનું નિર્માણ કરીએ એવી આપ સૌની પાસેથી અપેક્ષા. સૌનો આભાર. ભારત માતા કી